જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, ફરીવાર ઉપસ્થિત થયો છું હું. સમગ્ર દેશ જ્યારે આજે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે હું ફરીવાર ઉપસ્થિત થયો છું કે હરેડા ગામની પાવન ભૂમિ હતી કે જ્યાં આજે પ્રાથમિક શાળાની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ છે, સાથોસાથ રમતગમતનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ મોટી સંખ્યામાં વડીલો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા છે. એની અપડેટ તમારા સમક્ષ રાખવાના પ્રયત્નો કરું છું. જોડાયેલા રહેજો આ વિડીયો સુધી. સ્વતંત્ર દિવસ ઉજવવા માટેની અહીંયા પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. ત્યારે ગામની અંદર જે વડીલો આવી ચૂક્યા છે, બાળકો અને સવિશેષ માતાઓ બહેનોની ખૂબ જ હાજરી જોવા મળી રહી છે. પરંતુ ખરેડા ગામના ઉપસરપંચ એટલે કે વાસુભાઈ ચાળમિયા આપણી સાથે ઉપસ્થિત થયા છે. આપણે એમની પાસેથી આજની આ વિગત લેવાનો પ્રયત્ન કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપણે અત્યારે ખરેડા ગામે 15મી ઓગસ્ટ જે પ્રાથમિક શાળામાં આપણે બધા સાથે મળી ગ્રામજનો ઉજવીએ છીએ, તો આપણે ગામના મહેમાનો, વાલીઓ, શિક્ષણગણ અને બાળકો સાથે મળી 15મી ઓગસ્ટથી સારી રીતે ઉજવાય એવું આપણે અત્યારે પ્રાથમિક શાળાના આ શિક્ષકગણે આયોજન કરેલું છે, બાળકોએ બધાએ આયોજન કરેલું છે. તો સાથે મળી વડીલો બધા ગ્રામજનો ભેગા મળીને આપણે આને 15મી ઓગસ્ટ મનાવીએ. બરાબર. વાત કરી કે આજે ગામડાની અંદર જોઈ રહ્યા છીએ કે ગામડા દિન પ્રતિદિન ખાલી થઈ રહ્યા છે, પરંતુ ખરેડા ગામની અંદર આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં બાળકો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા છે. બીજા જ એવી વિદ્યાર્થીનીઓ આપણી સાથે ઉપસ્થિત થઈ છે કે પોતે હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરી અને આજે હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરી રહી છે. આજે સ્કૂલની મુલાકાત લઈ રહી છે અને આમ પણ તમે જોઈ રહ્યા છો કે ના મોઢા ઉપર ખુશીનો એક લહેર જોવા મળી રહી છે. કારણ કે જ્યારે બાળક પોતાનું બાળપણ જે સ્કૂલની અંદર વિતાવ્યું હોય ખરેખર અદ્ભુત અને જીવનની અંદર પ્રેરણાદાયી હોય છે. ત્યારે આપણે એમની પાસેથી વાત કરવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર. નમસ્કાર, મારું નામ ચાળમિયા જીયા વિજયભાઈ છે. હું પહેલા આ સ્કૂલમાં ભણતી હતી અને અત્યારે શ્રીમતી આરબી પટેલ એલજી મહેતા હાઈસ્કૂલ ખરેડામાં અમે અભ્યાસ કરી છીએ. પણ અમને આ સ્કૂલ બહુ જ યાદ આવે છે, કારણ કે અહીંયાની જે ખુશી મહોત્સવ બધું હતું એ અહીંયા છે, પણ આ સ્કૂલની બહુ જ યાદ આવે છે. એમ આઝાદી માત્ર એક જ દિવસની ઉજવણી નથી. આઝાદી તો આગળના શહીદોના બલિદાનની નિશાની છે. તેઓ માટે આપણે આજે યાદ કરીએ તેઓને કે તે શહીદોને યાદ કરવાની આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. બરાબર. ખૂબ સરસ. એમને વાત કરી કે આજે શહીદોને યાદ કરવા માટેની આજનો આ રાષ્ટ્રીય તહેવાર ઉજવાઈ રહ્યો છે. નમસ્કાર. નમસ્કાર, મારું નામ દરદાણીયા વીએન પિયુષભાઈ છે. હું ખરેડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. ત્યારે 80મા સ્વતંત્ર દિનની ઉજવણીમાં ખરેડા ગામના વડીલો તેમજ બાળકોનો આભાર. પછી અમારે રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું છે. બધા બાળકોએ ભાગ લીધો છે અને તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને મને મારી શાળાનો ગર્વ છે કે હું આ શાળામાં 7 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું. શ્રીમતી આરબી પટેલ અને એલજી મહેતા હાઈસ્કૂલ ખરેડાની અંદર આવેલી છે. એમના આચાર્ય શ્રી આપણી સાથે ઉપસ્થિત થયા છે. આપણે એમની પાસેથી આજની વિગત લેવાનો પ્રયત્ન કરવા છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આજના આ 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સર્વપ્રથમ તો ગામના શિરસ્તા મુજબ અમારી શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ કર્યા પછી હર વખતે અહીંયા ગામની પ્રાથમિક શાળામાં ધ્વજવંદન માટે સહયોગ આપીએ છીએ. સાથે સાથે દર વખતે ગામનો શિરસ્તો પહેલેથી જ એવો જાળવી રાખ્યો છે કે 26મી જાન્યુઆરીએ અમારે ત્યાં હાઈસ્કૂલમાં કાર્યક્રમ અમે ગોઠવીએ છીએ, જેથી ગામ લોકો ત્યાં બધા હાજર રહી શકે. બરાબર. જો બંને જગ્યાએ સાથે કાર્યક્રમ ગોઠવીએ તો ગામ લોકો છે ક્યાં હાજરી આપવી એ પ્રશ્ન થાય. એટલે પહેલેથી જ શિરસ્તો એવો રાખ્યો છે કે ભાઈ 26મી જાન્યુઆરીએ અમારે ત્યાં હાઈસ્કૂલમાં અને 15મી ઓગસ્ટે અમે ધ્વજવંદન અમારી સંસ્થામાં કરી અને અમારા પ્રાથમિક શાળામાં સર્વ સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ સાથે બધા અહીંયા હાજરી આપીએ છીએ. સાથે અહીંયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટે સાંસ્કૃતિક કાર્યક્રમ કે રમતગમત જે કંઈ આયોજન હોય તો એમાં સાથ અને સહકાર આપીએ છીએ. અને સારી રીતે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાય, લોકોમાં રાષ્ટ્રભાવના કેળવાય એવા ભાવ સાથે ગામ લોકો સમસ્ત ગામના આગેવાનો શ્રી બધા સરસ હાજરી આપી અને કાર્યક્રમની શોભા વધારે છે. હવે આપણી સાથે ખરેડાના એક એવા આગેવાન કે જેને હરમેશ ખરેડાની દરેક પ્રોગ્રામ ચાલતા હોય એની અંદર
પોતાની હાજરી હોય તેમજ એમનું યોગદાન રહેલું છે એવા એટલે કે બેચરભાઈ ચાળમિયા આપણી સાથે ઉપસ્થિત થયા છે. તો એમની પાસેથી આજની જે આ સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે એના અનુસંધાનમાં આપણે વિગત લેવાનો પ્રયત્ન કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર, જય હિન્દ. આજે આપણો 80મો સ્વતંત્ર દિવસ છે અને અમારી આ સ્કૂલની અંદર દર વર્ષે એકદમ ધામધૂમથી આ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમે બધા બહાર રહેતા મોરબીની અંદર રહેતા ગ્રામવાસીઓ આ સ્વતંત્રના દિવસે સ્કૂલમાં હાજરી આપીએ છીએ. તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન વધે એ માટે એને પ્રોત્સાહક ઇનામો પણ આપીએ છીએ. અને એક ગામનો પર્વ છે તો એમાં અમે રાજી ખુશીથી બધા ભાગ લઈએ છીએ. બરાબર, ખૂબ ખૂબ આભાર તમારી સાથે જોડાવા માટે. તમે જોડાયેલ છો VR મીડિયા મોરબી સાથે. જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વધુ લોકો સુધી શેર કરવા વિનંતી.